તો ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ હતી. આજે તો રિઝલ્ટનો દિવસ અને ફટાફટ માતાજીના દર્શન કરી લીધા અને પછી રિઝલ્ટ જોઈ લીધું, પાસ થયા કે ફેલ. પાસ થઈ ગયા હતા, 100% પાસ થઈ ગયા હતા. ત્યારબાદ હું તો હેઠે ઉતરી ગયો અને બધાને કહી દીધું પાસ થઈ ગયો. ત્યારબાદ વહી ગયો નાસ્તો કરવા. નાસ્તો કરીને બહાર આવી ગયો, કેમ કે આજે જવાનું હતું ગ્રાઉન્ડે રમવા. ત્યાં તો મિત્ર આવી ગયો તો લેવા. ત્યારબાદ હોન્ડામાં બેસી ગયો અને હાઈ હેલો કરી દીધું. ત્યારબાદ આપણે નીકળી ગયા ગ્રાઉન્ડે જવા. તો પછી એ તમારી યાર 10માં હતો તો પૂછી લીધું કેમ છો, પાસ થયો ફેલ થયો? તો કે ના હું ત્યાં પાસ થઈ ગયો. તો પછી એમ બે વાતો કરતાં નીકળી ગયા. મેં કીધું કોંગ્રેચ્યુલેશન્સ. પછી તો ગ્રાઉન્ડ બાજુ હાલતા થઈ ગયા ફટાફટ. ત્યારબાદ તો મિત્રો ગ્રાઉન્ડમાં એન્ટર થઈ ગયા હતા અને બધા મિત્રો પહેલેથી ક્રિકેટ રમતા હતા. અમે લોકો આવી ગયા પછી કીધું ટીમ પાડો. ત્યાં તો કાલે જે મિત્ર ફેસ રીલ નહોતો કરતો, આજે એની તે ફેસ રીલ કરાવી દીધું ને એની તે એકદમ લઈ લીધો વ્લોગમાં. કેમ પણ એટી થઈને આવ્યો હતો ને તો કે મેચ રમીએ, ચશ્મા ઉસમાં પહેરીને આવ્યો. ઘણી બધી વાતો કરી અને એમને બધાને પૂછ્યું કેમ છે, પાસ છે ફેલ, કોંગ્રેચ્યુલેશન કીધા ને પછી ક્રિકેટ રમીને હાલતા થઈ ગયા. અને મસ્ત મોટો પંખો ચાલુ હતો એટલે પવન આવતો હતો. પછી મિત્રો વાતો કરતાં ઘરે પહોંચી ગયા કે કેનું કેમ હતું ને આવી રીતે રિઝલ્ટનું આમ હતું ને કે આમ વિષયમાં વાંધો આવ્યો હતો ને આમ થઈ ગયું. ત્યારબાદ ફટાફટ ઘરે પહોંચી ગયા અને ભાઈબંધ વાતો કહેતો હતો ને વાતો કરતો હતો કે ગરમી બહુ પડે છે ને આમને તેમને. ફટાફટ મંદિરે પહોંચી ગયા. ત્યાંથી ભાઈબંધ ઘરે ઉતરી ગયો ને આપણે ઘરે પહોંચી ગયા. ત્યારબાદ તો મિત્રો હું ગ્રાઉન્ડેથી રમીને આવ્યો એટલે ફ્રેશ થવા નીકળી ગયો. ફ્રેશ થઈને આવી ગયો. પછી ઉપર આવીને મસ્ત રૂમમાં બેસીને ઘડી આરામ કર્યો, મોબાઈલ જોયો સમજાણું. ત્યારબાદ પાછો જવાનો ટાઈમ થયો તો આપણે પાસે હેઠે આવી ગયા. હેઠે આવીને ફટાફટ રૂમમાં કરી ગયો, નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને ફટાફટ પાછા બહાર હાલતા થઈ ગયા. જવાનું હતું મંદિરે. બધા ભાઈબંધને બેઠા હતા, રાહ જોતા હતા. પછી આપણે મંદિર કોર હાલતા થઈ ગયા. ત્યાં તો હજી હું પોઈ ગયો, ત્યાં બધા મિત્રો બેઠા હતા મોબાઈલ જોતા હતા. હા ભાઈ આવી ગયા કે અત્યારે પાછું ફેસ્ટિવલ નથી કરવું, સવારમાં કરતો હતો, અત્યારે ના પડી દેવો, પાછું નથી કરતો. આ ગાંડી ગીરનો હાવજ આવી ગયો. બોલ તો લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આમ જો ન કર્યું તો આ ગાંડી ગીરનો ગઈઢો હાવજ આવશું ને. ત્યારબાદ તો મિત્રો સાંજ પડી ગઈ હતી એટલે હું ઘરે હાલતો થઈ ગયો ને પછી ફટાફટ ઘરે પહોંચી ગયો. ત્યારબાદ તો મિત્રો રહીને ખબર પડી ફટાફટમાં આજ તો ઘરે વહેલા આવી ગયો છું. તો ધાબે જવા નીકળી ગયો. ત્યાં જે જોયું ત્યાં તો મારા મામાનો દીકરો રમતો હતો. ત્યાં આજે તો મિત્રો નવો મોબાઈલ લીધો હતો, એનું કવરે આવી ગયું હતું. તે ઘડી અનબોક્સિંગ કરી નાખ્યું. ત્યારબાદ તો મિત્રો આપણે જમી લીધું હતું. જમીને આપણે મંદિર હાલતા થઈ ગયા, કેમ કે મિત્રો આવી ગયા હતા આપણે લેવા. તે બહારથી એને મસ્ત હાય હેલો કરતા હતા આગેથી. આપણે હાલતા થઈ ગયા મંદિર કોર. મિત્રો પણ સાથે આવી ગયા હતા. ઘડીક વાતો કરતા મોજ મસ્તી કરતા પોગી. આ ઇમ્પેક્ટ પ્લેયર કોઈક નવો આવ્યો હતો. પાછો ફેસ રીલ વાળો દેખાઈ ગયો. નથી કરવાનું ફેસ રીલ, આ તો પણ મોઢું જ નથી બતાડતો. ત્યારબાદ ઘડી ક્યાં પાસે મોબાઈલ રાખ્યો. ત્યાં ઘડીક મોબાઈલ બંધ કર્યો તો આ ભાઈ બનાવી ગયો બીજું કે પૈસા ઘણું. તો પછી આ બધા તો ઘડી ક્રિકેટ રમવા માંડ્યા. તો ઓલો ભાઈબંધ તો પાછો આવી ગયો તો એક એનું પાન ને બીજા ભાઈનું પાન લઈને. વાહ ક્યા મુસ્કરાહટ હે. ત્યારબાદ તો ઘડી એની યાર વાતો કરીને મસ્તી કરી. તો ગાંડી ગીરનો હાવજ હાલ્યો આવ્યો અને એ પાછું ફોન જોતો. ત્યારબાદ તો મિત્રો એની ચેનલ માટે એ મારું ઇન્ટરવ્યૂ લેતો હતો. ઘડીક આપણે એના ઇન્ટરવ્યૂમાં બેસી ગયા. ઇન્ટરવ્યૂ પૂરું થયું પછી ઘડીક બધા ભાઈબંધ બેઠા અને આ જો ડોરીમોને હાય હેલો કરી દીધું. પછી આ ભાઈબંધ સવારમાં મને કહેતો હતો કે આજ તને પાર્ટી દેવી, હું પાસ થઈ ગયો એટલે. તે આ ચિત્રને જોઈ ગયો ને કે ગામમાં બંડી વેરો ના પડી. મેં કીધું ના એલા પ્લાસ્ટિક નો ફેલાવો એમ લખ્યું, ધ્યાન રાખજે તું. ત્યારબાદ તો મિત્રો દુકાને પહોંચી ગયા હતા. સોડા લઈ લીધી હતી. આ સોડા બતાડે પણ મોઢું ન બતાડે. ત્યારબાદ તો મંદિર તરફ હાલતા થઈ ગયા. મંદિરે પહોંચી ગયા. પછી આજે તો આ ભાઈબંધ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મને આજે મૂકવા આવતો હતો ઘરે. સમજાણું. ફટાફટ ઘરે પહોંચી ગયા અને દાદરા સડી ગયો.
દાદરા ચડીને. તો આજનો મારો મિની વ્લોગ અહીં સુધી હતો. ગુડ બાય.